હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો આપણે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો અને આ બાજુ જો સવારમાં કચરો વારવાનું કામ ચાલુ, સાફ સફાઈનું. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે તો કોમ લાગી જવું પણ પવન ઓમ અવળું વાર્યું તમે અવળું પછી તેમાં અવળું ઓમ તો પેલા પવન એટલે મેં ઓમ વારી આમ પવન ઘૂસ મારી ને આ બાજુનું આવે તેમાં આટલા પાછી ડગલી કર આ બાજુથી ઓમ વારતો વારતો પાછું લઈને જો એક વુડની હોમ મસ્ત તો જો આ બાજુ સાફ સફાઈ કામ થઈ રહ્યું. અને આપણે પેલા કાલે લીલા ચણા લાવ્યા હતા તો છે સબ્જી બનાવ સબ્જી બનાવતા પેલ બસ પડે એ આપણે નથી પેલા કાકાની થિયારી જ મોટા અહીં પેલા કાબુલી ચણા હા એમ શાક મસ્ત ચૂલે તાણ એનું બનાવીએ ને સબ્જી. તમારે તમારા પાછું સારું ત્યાં હતા આવું કર્યું તેવું કર્યું કરે બનાવીએ તો ખરા, ટ્રાય કરીએ કેવું આવે પહેલી વાર બનાવ. મને એ ભાવ જ નહીં નમ્ર મારા આસન તો જપત તમે જાતે વંગાર કરો તો બોલ હા તે હું બનાવું હેડો ફોલી નાખે પેલા. તમારે તમને ટેસ્ટમાં એ જોવું એવું જાવું જોવું એમ કેવું હાથે રોજ વાળી દો હેડો પસ ફૂલ લે. તો આ બાજુ તો દક્ષિણમાં જતો તે આવી ગયો રમીને. દક્ષિણ તો સાહેબનો ફોન આવ્યો હતો સ્કૂલમાંથી, નેહારમાંથી. એમ કહેતા કે દક્ષિણ ચમ નેહારમાં નહીં આવ્યો એમ. તો મેં કીધું સાહેબ સોમવારે આવી જાય એમ કહેતા. બે રજા પડી છે ને અને અમે શું કે પરીક્ષા તમારા આવે હમ ટેસ્ટ લેવાનો હા એટલે જવું પડે મન લાગી જાય જવાનું આમ સોમવારે ઉપરી જવાનું બરોબર. પરીક્ષામાં દોલના કઈ લખવાનું જે બને હવે એ પૂછા લીધી તો હા તે આમ ફરીને લે. કાલે તો રવિવાર થાય પરમદારે. આ બાજુ જો ચણા ફોલવાનું ચાલુ થઈ ગયું. ચણા છે મોટા મોટા હે નહીં એક જ મોટા મોટા લગનમાં શાક બને આબા ચણા કાબુલી ચણા કહેવાય. આપણે હઈ સણી દેશી ચણી છે નોની આવે ને ઓનું શાક ખાવાનું મિક્સ બનાવીએ બટાકા ચણા. ચટપટા બને ચટપટા. હા ચટપટા બનાવીએ. આવડે છે તે? હા તાર મમ્મી બના. લીંબુ મને તો બનાવવામાં રસ નથી કે ખાવામાં રસ નથી. આ સણા તો મને ઓછા ભાવે. મિક્સ બનાવીએ, ટ્રાય કરીએ કેવું લાગે. ના એવું નથી. આ બા સણા ની કોઈ બી સણા હોય જો લગ્નમાં હોય બનાવેલા હોય ને તો ઓછું નહીં સણા શાક નહીં. તો ગઈસ આજે બનશે ચણા અને બટાકાનું મિક્સ સબ્જી. શાક ચણા અને બટાકા કેવું લાગે? સારું લાગે, ભેગું મસ્ત લાગે. બનાવીએ તો ખરા કેવું આવે જોઈએ. પછી ખાવાની વસ્તુ વગર એના કરતા ઊંધિયા જેવું જ કરી દો બધું. તો લેહડો બનાવીએ ચણાનું શાક, પછી જોઈએ કેવું લાગે. ઊંધિયાનું શાક. તો જો આપણે ચણા ને બટાકાનું શાક તો બની ગયું. જો ખાવાનું ચાલુ થઈ ગયું. તો જો ચણાનું શાક બન્યું. આવું આવું સારું બનાવી પણ મોરું મોરું મેઠું નાખો તાંતર પપ્પા બનાવી બધું. થોડુંક મેઠું નાખી દે. ઊંધિયું શાક કેવા ઊંધિયું ઊંધિયામાં તો ઘણું બધું જોવું. એવું જ કર્યું ને તમે પણ એ અઢા ને સણમાં બટાકો હોય ને સારો લાગે તેમાં નાખે પાછો. ચણા બટાકાનું સારું મિક્સમાં સારું જ લાગે.
તો જો દક્ષુ ખાવા માટે જો ખાવાનું ચાલુ થઈ ગયું. કેવું લાગે દક્ષુ? મસ્ત બની હે ને? મસ્ત બની હો. બીજ નાખી હતી પણ તોય આ લીધું હો. પણ સારું બનાવ્યું. આપણે સારું જ બનાવીએ. અમારે હેની શાક બનાવતા આવડે પણ કોક જ વખત બનાવું. એને એમ લાગે ને કે મારે આવું શાક બનાવવું એને ફેવરેટ હોય ને એ જ બનાવું. એક રંતારાનું શાક બનાવું, એક આવું હોય તો બનાવું. તો બીજું એ તો પણ આપણે ભાવ તો પછી બનાવવું તો પડે ને. તમે કહો તો કોક આગા પાછી કરી દે ને કરતા જાતે બનાવી દેવું સારું. પણ અમે ગમે એટલું સારું બનાવીએ તો મને ભાવ જ નહીં. ગમે તે કોક ખોમી કાઢ આવું બનાવી. ના સારું બનાવ્યું તો સારું જ કીએ. ચો ના ખરાબ બનાવ્યું કીએ એને કરતા જાતે બનાવી દે થાય. સારું ખાઈ લે ઠંડુ થઈ જાય. તો ચલો આપણે ખાઈ લઈએ. ખાવાને એવું તો પાલી જતો અને આપણે બપોર થઈ જાય અને દક્ષિણ પપ્પાને પાલી અને એ બાજુ આવી અનકોમ અને દક્ષિણ જો પેલા ઘેર રમવા તો આમ તાપ સડી ગયો હતો. બપોરે તો કશું કોમ થયું નથી તો આપણે બેઠા બેઠા હું કોમ કરવાનું તમે બતાવજો. તો આપણે આ બાજુ હોય ને 2 હાલલા કાઢી નાખ્યા અહીં અને પેલી બાજુ હોય ને દોરો હોય તો આપણે અમીના બનાવવાના અહીં બોરા. તો અમારે તો એ પરાને એવું ભરવા ઓલી બોરા બનાવું. હું કે જો આવો ગરમ મન તો થોડી વસ્તુ તમે નાખો ને તો એ ઘણું બધું આમ વિખરાયેલું દેખાય. તો આવા બોરા હોય ને તો થોડું ઘણું પરાર ભરવા બનાવવાના અહીં આપણે. આ ગવાનું આવા ગોતું એ તો આમાં ભરી દઈએ ને તો ખાશું હમાયા ખાશું અને થોડી ઘણી જગ્યાએ બસી જાય અને થોડું ઘણું સાફ સુથરું એ દેખાય. તો આવા આપણે ખાસા બનાવવાના પણ અમૃત આપણે લઈને બેઠા છીએ બેસ. તો હું કોમ કરીએ એના કરતાં બેઠા બેઠા આબુ કરીએ તો કોમનું કોમ થઈ જાય. તો એટલામાં દક્ષિણ પપ્પાએ આવી જાય તો બધા ઘેર આવતો રહી તો હેડો બનાવી દઈએ અને આમાં આપણે પણ આમ બનાવી નાખું પછી તમને બતાવું કે ચમચમ બનાવે એમ. અને આપણે ઓની હે ને અમારે તો ગોમરમો ખોરિયું એ કરતા હોય તો જુઓ આપણે હે ને હાથેથી ઓમ બનાવવાનું. તો દોયરો એ આવો આ હોય અને એવું મશીન નથી હંસો હોય તો હું કે આ ઓમ કાપર મેલે અને હેડી જાય પણ હાથેથી બનાવવાના નહીં એટલે વાર લાગે. તો આવી રીતે આપણે દોરો પોરવી દેવાનો હોય એમાં અને ઓમ પછી બનાવી દેવું. તો થોડું ઘણું હન મારે તમને બતાવવું હતું એટલે થોડુંક હને પથ્થર પાછળ મેલે ફોન ના અને પછી થોડું ઘણું કેમેરો ચાલુ કરીને આવી રીતે લઈ લીધું. તો હેડો આવી રીતે આપણે હન તે બે બોરા બનાવી દે. આવી રીતે હોત દેવા. મોટી મોટી સિલાઈ હોય તો એ સાલ. બહુ મોટી નહીં માપની રાખી. આપણો બ્લોગનું એન્ડ લઈએ તો આ તો અમારો આજનો બ્લોગ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.